તો આ તરફ અમદાવાદની વાત કરીએ તો છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। ઇન્દિરા કેનાલ પાસે છઠ પૂજાને લઈ કામગીરી પૂર્ણતાના આરે છે। 20,000થી પણ વધુ પરિવારો છઠ પૂજા ઘાટ પર પૂજા કરતા હોય છે અને છઠ પૂજા માટે સાફ સફાઈથી માંડી તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી। પૂર્વ સીએમ આનંદીબેન પટેલે બનાવડાવ્યો હતો છઠ પૂજા ઘાટ અને ત્યાં જ હવે તૈયારીઓ। પાણીમાંથી જે નીકળી છોકરાઓને લઈને આમ કાંખમાં અને એનો પગ છે ને કપાઈ ગયો હતો, કાચ વાગ્યો હતો એને। તો બેને કીધું કે આ કાચ કેમ છે? તો કે આ નદી તો ઓપન હોય છે, આખા વર્ષ ખાલી બે દિવસ માટે છઠ થતું હોય છે, તો કે અહીં છે ને કાચ, મૂર્તિ પૂજા, વિસર્જન એ બધું થતું હોય છે, તો આના માટે કંઈક બેન તમે કરો। તો એ દિવસે એ જ સ્ટેજ ઉપરથી એમણે જે કરુણા જે જોઈ કે ભાઈ મેં મહિલા આટલી તપસ્યા કરે, પૂજા કરે અને ઉપવાસ કરે અને પછી પગ કપાઈ જાય, એટલે એઝ અ મહિલા તરીકે એમણે જે સંવેદનશીલ વિષય મૂક્યો એ સ્ટેજથી એમણે જાહેર મંચથી કીધું કે આ વિષય બીજી વાર નહીં થાય અને આ જ ઘાટથી એમણે એનાઉન્સ કર્યું અને 2000 વિજયભાઈ રૂપાણી 17માં આવ્યા અને 18માં ઘાટ બનીને તૈયાર થયો અને વિજયભાઈ રૂપાણી આ ઘાટનો શિલાન્યાસ કર્યો।